અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આજે 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી। એએમએમના આ પ્રાંગણમાં વહેલી સવારે ડોક્ટરો તેમજ કોક્લિયર ઇમ્પ્લાન્ટ થયેલ બાળકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। આ કાર્યક્રમમાં જીમર સોલા હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ENT ઓડિયોલોજી એસઆઈપી ડોક્ટર નીનાબેન ભાલોડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। એએમએના ડાયરેક્ટર ડોક્ટર તુષાર પટેલે કોક્લિયર ઇમ્પ્લાન્ટની સર્જરી થયેલ બાળકો સાથે ધ્વજવંદન કર્યું હતું, જેમાં સોલા જીમર્સ હોસ્પિટલના ડોક્ટર નીનાબેન ભાલોડિયા જેમના દ્વારા 250 જેટલા બહેરા અને મૂંગા બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી થયેલ બાળકોએ આ કાર્યક્રમમાં ખાસ સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું। સાથે જ એએમએ દ્વારા બાળકોના કોક્લિયર પ્લાન્ટ માટેના મશીન તેમજ મેડિકલ સુવિધા મળી રહે તે માટે દાતાઓને આહવાન કરવામાં આવ્યું હતું। ગઈકાલે એક દાતા દ્વારા 10 લાખ રૂપિયાનું આ બાળકો માટે દાન પણ મળ્યું છે। આજના 75મા રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિન દિવસે સર્વે પ્રજાજનોને મારા તરફથી શુભકામનાઓ। સાથે સાથે આજે અમદાવાદ મેડિકલ એસોસિએશને એક યુનિક રીતના પ્રોગ્રામ યોજ્યો હતો, જે આપણા સ્પેશિયલ બાળકો છે જેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યા છે, નાનપણથી ડેફ એન્ડ ડમ બાળકો છે, તે અમે આજે રહી અને એમના માટે એક ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો હતો કે જેઓ જીવનમાં પહેલી વાર બોલી શકે છે, ચાલી શકે છે, એમના માટે યુનિક પ્રોગ્રામ અમે કર્યો હતો। અને મેડિકલ એસોસિએશન થકી અમે ત્યાં આગળ એક પ્રોગ્રામ કર્યા છે, જેમાં એ લોકો પોતાનું સિંગિંગ, ફેશન શો અને એ પ્રકારનો આ પ્રોગ્રામ કરશે, જે સ્ટેજ પ્રોગ્રામ કરશે। અને સાથે સાથે એ લોકો અમારા સાથે હળી મળી શકે, વાતચીત કરી શકે, એ માટેનો પ્રોગ્રામ અમે આજે મેડિકલ એસોસિએશન ખાતે કરેલો હતો।